તારી દીકરી મોટી થઈને તને એવું પૂછશે કે પપ્પા હું જન્મી ત્યારે તમે ક્યાં હતા, તો શું જવાબ આપીશ? કેમ છો દોસ્તો? વ્યસન મુક્તિ કે ચોક્કસ કહીએ તો દારૂ મુક્તિ પર એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે મુક્તિઘર. એક અલગ જ પ્રકારના વિષય પર બનેલા ફિલ્મનું ટ્રેલર રજૂ થઈ ગયું છે, તો તેના વિશે થોડી વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ઘણા કુટુંબમાં ઘરનો મોભી દારૂના રવાડે ચડી જાય પછી આખો પરિવાર કઈ હદે વિખાઈ જતો હોય છે. આવા ઘણા ન્યૂઝ આપણે જોયા સાંભળ્યા હશે જ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘણા દારૂ મુક્તિના કેન્દ્રો પણ ચાલે છે, જે આપણા સમાજનો અરીસો છે. કેમ કોઈ માણસ આવા વ્યસનને રવાડે ચડી જતો હશે એવો વિચાર તો આપણને બધાને આવતો જ હોય, પરંતુ ક્યારે એ વિચાર આવ્યો છે ખરા કે દારૂબંધીના કેન્દ્રમાં દારૂ છોડાવવા કેવા પ્રયત્નો થાય છે? બસ આવા જ મુક્તિઘરની વાર્તા આપણને આ ફિલ્મમાં જોવા મળવાની છે. 18થી લઈ 70 સુધીની ઉંમરના 14 અલગ અલગ વ્યક્તિઓને તેમનો પરિવાર મુક્તિઘરમાં દારૂ મુક્તિ માટે મૂકી જાય છે. કોઈ પોતાની મરજીથી દારૂથી છૂટવા માગે છે, તો ઘણાને તેનો પરિવાર બળજબરી મૂકી ગયો છે. આ લોકોને આ દૂષણમાંથી બહાર કાઢવા 3 સાહેબો કેવા પ્રયત્નો કરે છે તે આપણને આ ફિલ્મમાં જોવા મળશે. ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં આવા વિષય પર બનેલી આ કદાચ પહેલી ફિલ્મ છે. ફિલ્મનો વિષય જેટલો સંવેદનશીલ છે એટલી જ માવજત ફિલ્મ બનાવવામાં લેવામાં આવી હશે તે ટ્રેલર પરથી ખ્યાલ આવી જાય છે. ખાસ તો દરેકે દરેક કલાકાર પોતપોતાના પાત્રમાં દમદાર લાગી રહ્યા છે. રાગી જાની અને ચેતન દૈયા કડક સ્વભાવના હોવા છતાં આ દારૂડિયા લોકોને સુધારવા કટિબદ્ધ છે દેખાઈ આવે છે. શું આવા મુક્તિઘરમાં રહીને બહાર આવેલ માણસ ફરી દારૂના રવાડે ચડી શકે ખરા? આવો પ્રશ્ન થતો હોય તો આ ફિલ્મ તમારે અચૂક જોવી જોઈએ. આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે ભાવિન ત્રિવેદી, જેઓ આવા જ સંવેદનશીલ વિષયો પર ફિલ્મ બનાવવા જાણીતા છે. તેમની ફિલ્મો કમર્શિયલી હિટ થાય કે ન થાય એવોર્ડ તો જરૂર લઈ આવતી હોય છે. આ ફિલ્મ પણ હાલમાં એક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મેળવી ચૂકી છે અને હજુ થોડા સમય પહેલાં જ ભાવિનભાઈની એક અનોખા વિષય પર આધારિત ફિલ્મ પોપટ રજૂ થયેલી. મુક્તિઘર 12 જાન્યુઆરીના રોજ થિયેટરમાં રજૂ થવાની છે. આ ફિલ્મનો વિષય થોડો હટકે કહી શકાય તેમ હોવાથી જો તમને આવી ગંભીર ફિલ્મો ગમતી હોય તો એકવાર અચૂક જોવા જવાય, કેમ કે આવી ફિલ્મો આપણા સમાજમાં બનતી ઘટનાઓનો આઈનો બતાવે છે. તમને મુક્તિઘરનું ટ્રેલર કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવશો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.